ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ જીએમડીસી સુધીના રોડનું નવનિર્માણ ખાતમુહૂર્ત વિધિવત રીતે ઝઘડિયા તાલુકા ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આજરોજ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતા માર્ગનું લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ। ધારાસભ્ય દ્વારા 11 જેટલા માર્ગોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ રાકેશ સોલંકી, ઝઘડિયા તાલુકા મહામંત્રી વિક્રમસિંહ રાજ, સિલિકા એસોસિએશન પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદાર કાર્યકરો હાજર રહ્યા। રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતા માર્ગનું લોકાર્પણ થતાં સિલિકા એસોસિએશન અને ટ્રક એસોસિએશન દ્વારા ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે રાજપારડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સજારેવી ન્યૂઝ ઝઘડિયા।